उसके तीर्थों को संभालती है, मैं उसका अध्यक्ष हूँ। सर, जो प्रोग्राम होने वाला है इसके बारे में बताइए, कौन आने वाला है मेहमान या सरकार से, और मुख्य मेहमान कौन है? ऐसा है, ऐसे स्वीकृति तो हमें अभी मोना बहन और 2-4 IRS ऑफिसर्स की मिली है, क्योंकि अगले ही दिन हमारे यशस्वी प्रधानमंत्री जी पधार रहे हैं, तो उसकी वजह से उनका बहुत बिजी शेड्यूल है, तो श्योर नहीं कह सकते हैं कि आएंगे, नहीं तो मुख्यमंत्री जी की भी उम्मीद करते हैं, गृह मंत्री जी की भी उम्मीद करते हैं, लेकिन उन्होंने भी थोड़ा डाउटफुल बताया है कि आ सकते हैं और नहीं भी आ सकते। सर, कार्यक्रम क्या है और उसकी रूपरेखा बताइए। कार्यक्रम भगवान महावीर का जन्मोत्सव, जो हमारे जैनियों के लिए एक सबसे बड़ा पर्व कह सकते हैं इसको, और उसकी यादें, उनका जन्म जो आज क्या सीन था उस टाइम, हमारे धर्म के मुताबिक कहा जाता है कि देवलोक से सारे देवलोक धरती पे उस दिन वहाँ उपस्थित हुए थे जब उनका जन्म हुआ था। इसका मेन ऑब्जेक्टिव क्या है? ये एक अलग जीव है जो ये माना जाता है कि उसका अंतिम जन्म होगा, और हमारे धर्म के हिसाब से यहाँ अवतारवाद नहीं होता है, हमारे यहाँ मोक्षवाद होता है कि भाई अब ये जीव वापिस पुनर्जन्म नहीं लेगा, एक जगह स्थिर शिला जिसको कहते हैं वहाँ जाके स्थिर हो जाता है। હવે સાહેબ એમને થોડું સેન્ટરમાં પડશે रहेगी कि आप अपनी पत्रकारिता के माध्यम से कुछ ऐसा संदेश भी दें कि हमारे इस आयोजन में अधिक से अधिक लोग सहभागिता करें और लाभ लें, ताकि हमारा हेतु जो है वो पूरा कर सकें। પ્રેસિડેન્ટ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી અને તીર્થક્ષેત્ર કમિટીના મહામંત્રી ગુજરાતના આ એક વિશેષ આયોજન છે ભગવાન મહાવીરના જન્મોત્સવનું। ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકમાં ભગવાનનો જન્મ થશે, ભગવાનનો રાજ દરબાર લાગશે। 25 મહારાજાઓ પોતાના સામ્રાજ્ય, પોતાની ઇન્દ્રાણી સાથે ત્યાં પધારશે, મહારાણી સાથે। વિશેષ કાર્યક્રમ જે કરવામાં આવશે એ આ જે યુદ્ધનું આ જે માહોલ છે કે ચારે બાજુ હાહાકાર છે, એને શાંતિ માટે એક વિશેષ મંત્રોચ્ચાર થશે, આકાશવાણી થશે, દિવ્ય ધ્વનિ થશે, અને પછી ભગવાનનો જન્મ થશે। જન્મ પછી શૈલેષ લોઢાનું એક કવિ સંમેલન, એમની સાથે 2 હાસ્ય કવિ અને વૈભવ મારવારે સાથે એક જૈન કોન્સર્ટ કરવામાં આવશે। પછી એક વિમોચન છે જે અમારા દિગંબર જૈન સમાજનું એક વિશિષ્ટ ગ્રંથનું વિમોચન છે। સૌથી મહત્વનું આનો જે ઉદ્દેશ છે કાર્યક્રમનો કે અહિંસા પરમો ધર્મ, વિશ્વમાં શાંતિ થાય, અને ભારત સરકાર અને ગુજરાત સરકાર એવો પ્રયાસ કરે કે જૈન સમાજ દ્વારા એમનું નિવેદન કરવામાં આવશે કે તેઓ આ શાંતિ માટે કરે। આર્થિક રીતે બી દિગંબર જૈન સમાજ એમની સાથે છે। સૌ વખત આવા કોઈ પણ કાર્ય જ્યારે થશે દિગંબર જૈન સમાજ સરકાર સાથે રહેશે અને માનવતાને માટે સદૈવ હાજર રહેશે। એવો મારો કાર્યક્રમ છે। આજે કવિ સંમેલન છે, આમાં કોઈ ટોપિક છે? જૈન ધર્મ અને અહિંસા, જીવદયા, અને આ વખતે આ વધારે એ કર્યું છે જ્યાં યુદ્ધ ને બધું ચાલી રહ્યું છે, એટલે એના ઉપર આપણે સૌને માનસિક શાંતિ મળે એના માટેનો આ વિશેષ બહુ જરૂરી છે। વેરી ગુડ।